વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે મામલે ખેડૂતોમાં રોષ છે, ત્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ખેડૂતોને ચૂકવણી બાકી છે. મૂળી, ફણસવાડા તેમજ ઓવાડાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી. 10% ચૂકવણી કર્યા વિના જંગલના ઝાડ કાપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને ખેડૂતો ચીપકો આંદોલન કરવા માટે તૈયાર થયા છે. અધિકારીઓએ લેખિતમાં બાંયધરી આપવા માટે તૈયારી દર્શાવી છે, ત્યારે ખેડૂતો ચૂકવણી બાદ જ ઝાડ કાપવા દેવા અડગ છે. વલસાડ રૂરલ પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો આજનું સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે મામલે ખેડૂતોમાં રોષ, શું મામલો અને શું સ્થિતિ? માનવ. અંકુર, આપને જણાવવાનું કે જે વલસાડમાંથી જે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે, ખેડૂતોની જમીન ગઈ છે અને ખાસ કરીને જે ખેતરો ગયા છે, જે વાડી ગઈ છે, એમાં ખેડૂતોએ સહર્ષ પોતાની જમીન આપી છે, પરંતુ કેટલીક શરતોથી એ જમીન આપવામાં આવી હતી. ખાસ કરીને જે જંગલના જે ઝાડ હોય છે, જે પોતાના જે વાડીમાં જે ઝાડ હતા તેના જે પૈસા જે ચૂકવવાના હોય છે, ત્યારબાદ તેઓ ઝાડ કાપતા હોય છે. પરંતુ આજે જે રીતે અધિકારીઓ અને પોલીસનો કાફલો ગામ પહોંચી ગયો હતો અને ફણસવાડા તેમજ ઓવાડા ગામના જે લોકો છે એકત્ર થઈ ગયા હતા, તેઓની માંગ હતી કે જે સામાન્ય જે નિયમ મુજબ જે 10% રકમ ચૂકવ્યા બાદ જ અમારા ઝાડ કાપો, તેવી એક માંગણી ઉઠી હતી. અને ખેડૂતોનું કહેવું હતું કે કેટલાક ખેડૂતોને પૈસા ચૂકવાઈ ગયા છે, પરંતુ 50%થી વધારે ખેડૂતોને હજી સુધી પૈસા ચૂકવાયા નથી. અને તેઓ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ સ્પષ્ટ કહ્યું કે જો અમને લેખિતમાં નહીં આપવામાં આવે તો તેઓ ચીપકો આંદોલન એટલે કે ઝાડને ચીપકી જશે અને એક પણ ઝાડ કાપવા નહીં આવે, તે રીતે અધિકારીઓ સાથે વિવાદ થયો હતો. જો કે અત્યારે મામલો શાંત છે, અધિકારીઓ લેખિતમાં આપવા તૈયાર નથી, પરંતુ હજી પણ જે મરાગાંઠ છે ઉકેલાઈ નથી. પણ હજી પોલીસનો કાફલો અત્યારે સરકી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી લેખિતમાં નહીં આપવામાં ત્યાં સુધી ખેડૂતો ત્યાંથી હટવા તૈયાર નથી. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.